વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાઈ. બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ પહોંચી. તપાસનો ધમધમાટ. ઈમેલ દ્વારા વહેલી સવારે ધમકી મળી હોવાની પ્રાથમિક વિગત. ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી. વેરાવળ કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાવાયું. સુરક્ષાની દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી વકીલો અને અસીલોને કોર્ટ સંકુલ બહાર કઢાયા. વેરાવળ કોર્ટ બહાર મુખ્ય માર્ગ પર વકીલો અને અસીલોનો જમાવડો. ઘટનાના પગલે સૌ કોઈમાં ઉચાટનો માહોલ. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન. એલસીબી, એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી. હું એસએન સવાણી વેરાવળ બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. આજે વહેલી સવારે કોર્ટના મેલમાં એક મેલ આવ્યો હતો કે ભાઈ વેરાવળ કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આવેલી છે. એ ધમકીના અનુસંધાને આજે સવારે 10:30-11 વાગે જ્યારે પક્ષકારો અને વકીલો કોર્ટમાં આવ્યા ત્યારે આ ધમકીના સમાચાર મળતા વેરાવળના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે દરેક પક્ષકારો તથા વકીલોને બધાને બહાર મોકલી અને તુરત જ પોલીસની ટીમને બોલાવી લેતા સમગ્ર જિલ્લાની પોલીસ ખડેપગે હાજર રહી અને ડોગ સ્ક્વોડ સાથે અત્યારે વેરાવળ કોર્ટ બિલ્ડિંગની અંદર એ અંગેની તપાસ ચાલુ છે અને લગભગ 1 થી 1.5 કલાકમાં આ તપાસ પૂરી થઈ જશે એવું કહેવાનું છે. વકીલો અને પક્ષકારોમાં એક ગભરાટનો માહોલ છે. વેરાવળમાં ક્યારેય આવી ઘટના ક્યારેય બની નથી એટલે વેરાવળના લોકો અત્યારે પક્ષકારો વકીલો બધા ચિંતાતુર છે અને થોડીક માનસિક દબાવમાં આવી ગયેલ છે અને આવી પરિસ્થિતિનું લોકોને અને વકીલોને ખ્યાલ પડતા એક ભયનો માહોલ ફેલાયેલ છે.